નમસ્કાર મિત્રો, ફરીથી લઈને આવ્યો છું મારા મનની વાત, એટલે કે હરીશના મનની વાત. ના, માફ કરજો, આજે મારા મનની વાત લઈને નથી આવ્યો. આજે લાવ્યો છું જમાલપુર ખાડિયાના ધારાસભ્ય, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાના મનની વાત. એમણે વિધાનસભામાં એક એમના મનની વાત કરી. પહેલાં આપણે આ મનની વાત સાંભળી લઈએ. સાહેબ, અમદાવાદનો પ્રશ્ન છે એટલા માટે ખાસ કરીને માનનીય અધ્યક્ષશ્રી મારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઋષિકેશભાઈ, અર્જુનભાઈ અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવો પડે કે અમદાવાદ શહેરના અંદર સાહેબ જે મારા અને શૈલેષભાઈ પરમારના વિસ્તારના અંદર 750 યુનિટો બંધ હતા એમએસએમઈના, એમના પ્રયાસથી આજે યુનિટો ચાલુ થયા છે. એટલે હું ખાસ સરકારનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રયાસથી અને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ અમને પ્રશંસા કરી એટલા માટે કે આ 1 લાખ લોકોને રોજી ત્યાં મળવાની ચાલુ. માત્ર તમે શાસક પક્ષના સભ્યો એ જ અભિનંદન આપી શકે એવું ના હોય. સારું કામ થયું હોય તો વિપક્ષમાંથી પણ અભિનંદન તો આપી શકે, એમનો અધિકાર છે ઇમરાનભાઈનો. આ મનની વાતમાં આપણે જોયું કે ઇમરાનભાઈ ખેડાવાળા કોંગ્રેસના ધારાસભ્ય એ પોતે ભારતીય જનતા પાર્ટીની સરકારના વખાણ કરી રહ્યા છે. કેમ વખાણ કરી રહ્યા છે? કે અહીંયા ઉદ્યોગ એકમો છે એ મોટાભાગે મુસ્લિમ સમાજના છે ને છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ ભેદભાવ વગર એ ધંધાર્થીઓને, એ ઉદ્યોગ સાહસિકોને મદદ કરી એના એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવ્યા છે. જ્યારે આ ધારાસભ્ય કે એમના કાઉન્સિલરો જ્યારે ભાજપ પર આક્ષેપ કરતા હોય છે કે આ મુસ્લિમ સમાજની વિરોધની પાર્ટી છે, મુસ્લિમ સમાજના કામ નથી કરતી, તો આ જુઠ્ઠાણું એમની પાર્ટીનું પકડાય છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસની ગંગા વહાવતી હોય ને ત્યારે હિન્દુ મુસ્લિમ જાતિગાતનો ભેદભાવ નથી કરતી. એ લાભ છેવાડાના દરેક માણસને મળે છે. બહેરમપુરાની અંદર બહેરમપુરા વોર્ડ 35 નંબરમાં આપણે ચીબરી હોસ્પિટલને કિડની ડાયાલિસિસની સુવિધા શરૂ કરી છે, જેમાં મેક્સિમમ લાભ મુસ્લિમ સમાજ લઈ રહ્યો છે. આપણા વોર્ડમાં 3 અર્બન હેલ્થ સેન્ટર છે, ખોડિયારનગર, આરીશાન અને ફેઝલનગર પાસે, જેનો મેક્સિમમ લાભ મુસ્લિમ સમાજ લઈ રહી છે. ફેઝલનગરમાં ગાયનેકની ઉત્તમ સુવિધાઓ છે, જેના કારણે ત્યાંની મુસ્લિમ મહિલાઓને એલજી અથવા વીએસ સુધી લાંબા ચક્કર ના લગાવવા પડે. એના માટે આ સુવિધા મુસ્લિમ સમાજની સ્ત્રીઓ માટે કરવામાં આવી છે. તો ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ મુસ્લિમ સમાજના વિરોધમાં નથી. એ ગરીબોના, દલિતોના, મુસ્લિમોના, છેવાડાના લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે અમારી પાર્ટી. એટલે આ જે જુઠ્ઠાણાઓ છે, ખાસ કરીને જે કોંગ્રેસના કાઉન્સિલરો બહેરામપુરાની અંદર જે જુઠ્ઠાણા ગાય છે કે અમને ગ્રાન્ટ નથી મળતી, અમને આ નથી થતું, ગ્રાન્ટ મળે છે, બધું જ મળે છે. પ્રોપર તમે જ્યારે રજૂઆત કરો ને, ઇમરાનભાઈએ ને શૈલેષભાઈએ પ્રોપર રજૂઆત કરી હશે સરકારને, ત્યારે સરકારના ધ્યાનમાં આવ્યું હશે ને સરકારે મુસ્લિમ સમાજના ઉદ્યોગ સાહસિકોને મદદ કરી. આ જ પ્રમાણે ચંડોળા વર્કશોપની પાછળ જે સ્કૂલ હતી એમાં શૈલેષભાઈએ ભલામણો કરી હતી ને અત્યારના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યારે શિક્ષણ મંત્રી હતા અને એમના સમયમાં જ આ સ્કૂલની મંજૂરી મળી હતી અને જાહેરમાં શૈલેષભાઈએ શંકરભાઈનો આભાર માન્યો હતો. એટલે ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈની સાથે ભેદભાવ કરતી નથી. હા, તમારા કોંગ્રેસના કાઉન્સિલરો નાણાં કમાવામાં એની અંદર પડ્યા છે. અત્યારે મોટા મોટા બેનરો લગાવી રહ્યા છે પોતાની પ્રસિદ્ધિ માટે. 5 વર્ષ સુધી આપણે કોઈ કામ નથી કર્યું, પણ હા, કોર્પોરેશનની ચૂંટણી આવી છે એટલે બેનરો લગાવશે અને છેલ્લે લાવશે કે હું તમારી કોમનો છું. મિત્રો, ખાસ કરીને મુસ્લિમ સમાજના બહેરમપુરા વોર્ડના બધા જ મુસ્લિમ નાગરિકોને વિનંતી છે કે કોમને નહીં, કામને મત આપજો, તો જ બહેરમપુરાનો વિકાસ થશે. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.